સંયુક્ત કુટુંબ કેમ તૂટી રહ્યા છે? આજે આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસ છે, ત્યારે અમે આ મુદ્દો, આ સવાલ એક કે જેને લઈને ચર્ચા કરવા માટે આજે આવ્યા છીએ અને એક સવાલની સાથે, પરિવાર કોને કહેવાય? સંયુક્ત કુટુંબ કેમ તૂટી રહ્યા છે? થોડા વર્ષો પહેલા ઘણા લોકો સંયુક્ત કુટુંબમાં રહેતા હતા, પરંતુ છેલ્લા કેટલાય વર્ષોમાં એમાં ઘણા ફેરફારો જોવા મળ્યા છે. લોકોને ન્યુક્લિયર ફેમિલી એટલે કે ફક્ત પત્ની, પતિ અને બાળકો સાથેનું રહેવાનું પસંદ આવ્યું છે. આ પાછળના ઘણા બધા કારણો હોઈ શકે, જો કે સંયુક્ત પરિવારમાં રહેવા પાછળના ઘણા ફાયદા છે. ન્યુક્લિયર પરિવારમાં ઈચ્છવા છતાં જે નથી મેળવી શકતા, ઘણી પેઢીઓ સંયુક્ત પરિવારમાં સાથે રહે છે, હંમેશા હાસ્ય અને મજાની સાથે રહે છે. એ સવારો કેવી પડે, બધા એક સાથે ભેગા થઈ ચા લે છે, છાપું વાંચે, કેટલીક ચર્ચાઓ કરે, ત્યારબાદ બધા પોતપોતાના કામે, ઘરની સ્ત્રીઓ ઘરનું કામ કરતા હોય, એ બાળકોને પણ એ વાતાવરણમાં ઉછેરવામાં આવે છે અને બધા પોતપોતાના કામે, પરંતુ રાત્રિનું ભોજન ફરી એકવાર સૌ કોઈ સાથે લેતા હોય છે. ક્યારેક ઓચિંતો સારો માઠો પ્રસંગ આવી જાય ત્યારે બધા તરત ભેગા હોય અને પ્રસંગને સરળતાથી ઉકેલી લેતા હોય છે. એક વખતે એક જાતનો સધિયારો હોય કે બધા હાજર છે, બધા આપણી પડખે છે, આપણું પરિવાર છે, આપણા પોતાના છે, આપણે એકલા નથી. પ્રસંગોપાત કેવા વસ્ત્રો પહેરવા જોઈએ, ઘરે જમણવાર છે, આટલા મહેમાનો બોલાવ્યા છે, તો પછી મેન્યુ શું નક્કી કરવું, આ બધી ચર્ચાઓ પરિવારની મહિલાઓ અંદર અંદર નક્કી કરી લે છે. એટલે જ્યારે પ્રસંગ હોય ત્યારે એકરૂપતા દેખાઈ આવે. બાળકનું ખૂબ સરળતાથી, ખૂબ સહજતાથી, શાલીનતાથી, પ્રેમથી જતન થાય છે. અને એવું કહેવાય કે સંયુક્ત પરિવારમાં જ્યારે બાળક ઉછર્યું હોય તો એ બાળક ક્યાંય પાછું ન પડે, કારણ કે એને દાદા દાદીની શિખામણથી લઈ ભાઈ બહેનનો પ્રેમ, બધી જ વસ્તુ એટલા પ્રમાણમાં મળી હોય છે. જેટલી સંયુક્ત કુટુંબની વાહવાહી ભારતીય સમાજમાં જોવા મળે છે, એના કરતા વાસ્તવિકતા હવેના સમયમાં કંઈક જુદી થઈ છે. આપણી સંસ્કૃતિ, આપણા મૂલ્યોને આપણે જતન કરી ફરી આપણા પારિવારિક આનંદને પાછો મેળવીએ, એ ખરેખર એક ગૌરવની વાત હશે. પરિવાર કે જ્યાં બંધારણ નથી હોતું પરંતુ પરિવારમાં વ્યવસ્થા હોય છે, પરિવારમાં સૂચન નથી હોતું પરંતુ સમજણ હોય છે, કાયદો ન હોય પરંતુ અનુશાસન હોય છે, ભય ન હોય પરંતુ ભરોસો હોય છે, શોષણ ન હોય પણ પોષણ હોય. આ પરિવારમાં કલેશ ન હોય પણ કદર હોય, આગ્રહ ન હોય પણ આદર હોય છે, સંપર્ક નહીં સંબંધ હોય છે અને સમજણની સાથે સર્જન હોય છે. એ જ સાચો પરિવાર કહેવાય. ત્યારે એ સવાલ કે જેના પર ચર્ચા કરવી છે, સંયુક્ત કુટુંબ કેમ તૂટી રહ્યા છે? ત્યારે આજનો આ ખૂબ મહત્વનો દિવસ, પારિવારિક દિવસ 15 મેના રોજ, અને આજની શું પરિસ્થિતિ છે, શા માટે આ પ્રકારની પરિસ્થિતિ અને ત્યાં આવીને આપણે સૌ કોઈ ઉભા રહ્યા છે, એના પર ચર્ચા કરીશું. આજે આપણી સાથે ગેસ્ટ પેનલમાં સભ્ય સંયુક્ત પરિવારના જે છે કવિતા ખાટસુરિયા કે જેઓ આપણી સાથે જોડાયા છે, સાથે વર્કિંગ વિમેન દિવ્યા ગુંદીગરા પણ જોડાયા છે આપણી સાથે, સામાજિક કાર્યકર સંગીતાબેન પટેલ આપણી સાથે જોડાયા છે, સામાજિક કાર્યકર ઋત્વી પટેલ આપણી સાથે જોડાયા છે અને સંયુક્ત પરિવારના એક સભ્ય ગોપાલ ઉનડકટ પણ આપણી સાથે જોડાયા છે. આપ સૌનું ખૂબ સ્વાગત છે મહામંથનમાં. શરૂઆત મારે ઋત્વીબેન આપનાથી કરવી છે. જે પ્રકારની પરિસ્થિતિ, જે પ્રકારની તમામ વસ્તુ આજકાલની આ સંયુક્ત કુટુંબ, ન્યુક્લિયર ફેમિલી, જોઈન્ટ ફેમિલી, આપને શું ગમે છે? જોઈન્ટ ફેમિલીમાં રહેવું કે પછી ન્યુક્લિયર ફેમિલીમાં રહેવું, અને પ્રેક્ટિકલી કઈ વસ્તુ ક્યાં પોસિબલ છે, આપ શું કહેશો? જી રાધાબેન, જો મારો અંગતપણે મારો મત માનવામાં આવે તો સ્વાભાવિકપણે દરેક બંને બાજુ આપણે સંયુક્ત કુટુંબ કહીએ કે વિભક્ત કુટુંબ કહીએ, બંનેની થોડી પ્લસ છે, થોડી માઇનસ સાઈડ છે, પણ મને અંગતપણે સંયુક્ત કુટુંબ વધારે ગમે છે. કારણ કે આમ જોવા જઈએ ને, આમ તો ગણતરી ના કરવાની હોય, જ્યાં પ્રેમની, લાગણીઓની, એ બંધનોની વાત હોય ત્યાં ગણતરી ના કરવાની હોય, પણ જો ગણતરી કરવા જોઈએ તો સંયુક્ત કુટુંબનું પરડું ઘણું ભારે થાય છે. ઘણા બધા એવા ફાયદા છે જે વિભક્ત કુટુંબોમાં નથી
ઈચ્છે મા બાપ તો પણ અમુક વસ્તુઓ નથી કરી શકતા બાળકો માટે, જે સંયુક્ત કુટુંબમાં બહુ સરળતાથી સહજતાથી થઈ જાય છે. તો સ્વાભાવિકપણે સંયુક્ત કુટુંબ એ સારું તો છે જ, પણ ક્યાંક ને ક્યાંક આપણી ભારતીય પરંપરાની એ ઓળખ પણ છે. આજે વિશ્વ પરિવાર દિવસ હતો તો ત્યારે સવારે બધા એમ થયું, ઈચ્છા થઈ કે હું આ ચેટ જીપીટીમાં મેં લખ્યું કે વોટ ઇઝ ફેમિલી. તો ચેટ જીપીટી નો એક વ્યવસ્થિત જવાબ આવ્યો, એઆઈ નો જવાબ આવ્યો કે શું ફેમિલી, પરિવાર એટલે શું. પણ પછી મને એક બીજો સવાલ કરવાની ઈચ્છા થઈ. મેં ચેટ જીપીટીમાં બીજું પ્રોમ્પ્ટ કર્યું કે વોટ ઇઝ ફેમિલી ઇન ઇન્ડિયન કોન્ટેક્સ્ટ, ભારતીય દ્રષ્ટિકોણથી પરિવાર એટલે શું. અને એમાં ચેટ જીપીટી એક બહુ સુંદર જવાબ લખીને આપ્યો. અને આ અત્યારે આપણે જે બધી જ વાત કરી રહ્યા છે ને રાધાબેન, આ એઆઈ જેવા એઆઈ ને પણ અત્યારે સમજ પડે છે કે જ્યાં મેં કહ્યું કે આ તો લાગણીઓની ભાવનાઓની વાત છે, પણ એક મશીન પણ સમજી શકે છે. તો આ જ વસ્તુને આપણે માણસો તો અનુભવી રહ્યા છે, એ આપણે સાપેક્ષ રીતે એને જીવી રહ્યા છીએ. તો સ્વાભાવિકપણે સંયુક્ત કુટુંબ વધારે સારું છે. વિભક્ત કુટુંબના અમુક ફાયદા છે, ઘણી જગ્યાએ છૂટકો ના હોય કે પછી કોઈ ઓપ્શન ના હોય તમારી જોડે, તો એ પણ કંઈ ખરાબ નથી. પણ બંને જગ્યાએ મારું એવું માનવું છે કે ભલે સંયુક્ત કુટુંબ હોય કે વિભક્ત કુટુંબ હોય, એ કુટુંબની પરિભાષામાં, એ કુટુંબના દ્રષ્ટિકોણમાં આપણે આપણી ભારતીયતાને, આપણા ઇન્ડિયન કોન્ટેક્સ્ટને ના ભૂલીએ ને, તો આપણું કુટુંબ એ વિશ્વના બધા જ કુટુંબો કરતા અલગ પડે છે. કારણ કે આપણે તો વસુધૈવ કુટુંબકમ, કે જે આખું વિશ્વ એક કુટુંબ છે, એ ભાવના સાથે જીવવા વાળા લોકો છીએ. ઓકે કવિતાબેન, હવે આપની પાસે આપ સંયુક્ત પરિવારથી છો તો શું કહેશો? સંયુક્ત પરિવાર કેટલો પ્રેમ મળે છે, કેટલું જ્ઞાન મળે છે, કેટલા આશીર્વાદ મળે છે? આ પરિવાર બરાબર છે કે પછી ન્યુક્લિયર ફેમિલી હોવું જોઈએ? આપનો મત શું છે? નમસ્તે. મારા મતે ન્યુક્લિયર ફેમિલી કરતા સંયુક્ત ફેમિલી બહુ જ સારી રીતે આપણે કરી શકીએ છીએ. કારણ કે આજે આપણા વડીલોના આશીર્વાદની સાથે સાથે આપણે એમની પાસેથી ઘણી બધી વસ્તુ આપણે શીખી શકીએ છીએ. આપણને જે નથી ખબર હોતી, આપણા બાળકોમાં જે સારા એવા સંસ્કારોનું આપણે સિંચન કરાવી શકીએ છીએ. જે વડીલો પાસેથી ઘણું બધું જાણવા મળે છે. ગમે તેવી સંકટ પરિસ્થિતિઓ હોય કે ગમે તે પરિસ્થિતિ હોય, પણ આજે એક વડીલ આપણી પાસે હોય તો આપણે ગમે તેવી પરિસ્થિતિ સાથે આપણે તાલ મિલાવી શકીએ છીએ. એ પછી કોઈ બી પરિસ્થિતિ હોય છે, અને વડીલો આપણને એક આશ્વાસન રૂપે બી હોય છે કે ભાઈ અમે બેઠા છીએ ને, તમે ચિંતા ના કરો. જે આ એક શબ્દ છે એ માણસને ઘણી બધી પરિસ્થિતિઓમાંથી કરી શકે છે, સપોર્ટ આપી શકે છે. અને ગમે તેવું હોય, એક સમયે આપણે બધા ભેગા મળીને હળી મળીને રહી શકીએ છીએ. એક કે ને બાળક માટે એક આપણે સારું એવું સિંચન આપી શકીએ. આપણે સંસ્કૃતિઓ, ભારતીય સંસ્કૃતિ બધી સમજાવી શકીએ છીએ બાળકને. આપણે બી શીખી શકીએ છીએ. વડીલોનો આશીર્વાદ એ આપણે માટે બહુ જ જરૂરી હોય છે. બિલકુલ બિલકુલ. અને હું પણ જોઈન્ટ ફેમિલીથી છું, સંયુક્ત કુટુંબથી છું. તો એ પ્રેમ શું હોય છે, એ આદર સન્માન કોને ક્યાં કેવી રીતે આપવાનું, તમામ વસ્તુ બહુ જ ઇઝીલી આ પરિવારથી સમજાઈ જાય છે. એક બહુ જ સરસ વસ્તુ જોઈન્ટ ફેમિલીમાં આપણને એ પણ શીખવા મળે છે કે જ્યારે કોઈ વસ્તુ આવે છે આપણા હાથમાં, તો એ વસ્તુ ખાલી તમારી નથી હોતી, એ શેર કરવાની હોય છે તમારા ભાઈઓ સાથે, અને એ તમામ વસ્તુ શેર કરવાની હોય છે. એટલે ઘણા બધા સંસ્કારો કે જે જોઈન્ટ ફેમિલી આપે છે, એ કાકા કાકી, દાદા દાદી, મોટા મમ્મી મોટા પપ્પા, તમામ લોકો એક સાથે રહેતા હોય છે. અને સાંજે જયારે ઘરે બધા એક સાથે ભેગા થાય, 3 રાઉન્ડ થતા અમારા ફેમિલીમાં જમવા માટે. પેલા બાળકોનું થાય, પછી પપ્પા ને એ લોકોનું થાય, અને પછી ફેમિલી લેડીઝનું થાય. એટલે આવી રીતે 3 રાઉન્ડ. પણ એ જે પ્રેમ હોય છે એ કંઈક અલગ જ હોય છે. અને મારા ઘરમાં એ પણ કહેવાય છે કે જોઈન્ટ ફેમિલી, સંયુક્ત કુટુંબમાંથી જયારે બાળક નીકળે તો એ બાળક ઘણું બધું ઘડાઈને નીકળે છે. એને શું કરવું શું ન કરવું, આ બધી વસ્તુ એને પહેલેથી ખબર હોય છે. દિવ્યાબેન, હવે આપની પાસે સંયુક્ત કુટુંબ, વિભક્ત કુટુંબ, આપ શું કહેશો આ બંનેની વ્યાખ્યા પર અને આજની પરિસ્થિતિ પર? મારા મતે સંયુક્ત કુટુંબ ને વિભક્ત કુટુંબ બેમાં હું વિભક્ત કુટુંબને અત્યારે ચૂઝ કરીશ. હાલની પ્રેક્ટિકલ લાઈફસ્ટાઈલ આપણે જોઈએ ત્યારે આપણને જાણવા મળે કે અત્યારનું લાઈફ એટલું ભાગદોડ વાળું છે, એટલું, હું પોતે એક વર્કિંગ વુમન છું એટલે હું આને એકદમ ખરેખર રીતે અન્ડરસ્ટેન્ડ કરી શકું કે અત્યારની લાઈફસ્ટાઈલ એવી થઈ ગઈ છે કે સવારની જોબ આપણે હોય 8 થી 4, હું એક નર્સ છું, તો 8 થી 4 આપણો ટાઈમ હોય, તો સવારમાં કેટલું વહેલું ઉઠવું પડે આપણે બધા આખા પરિવારનું ખાવાનું બનાવવા. તો આપણે એના માટે આપણે એક સ્ત્રી છે ઘરમાં, તો આપણે આખા ઘરનું પરિવારનું, અગર જો સંયુક્ત કુટુંબમાં રહેતો હોય તો બધાનું પાણી ગળવાથી માંડીને રાંધવા ખાવાનું
બધી જવાબદારી આપણા ઉપર આવે છે. અને જ્યારે નાના છોકરાઓ હોય ત્યારે તો સ્કૂલ, ટ્યુશન એને બધાને લેવા મૂકવાનું, અને એની સાથે સાથે આપણે વર્ક તો ટાઈમ સાચવવાનો જ, પાછું ઘરે આવીને ફરી આપણે એમને રાંધવા ખાવાનું ફરી જોવું પડે છે. જ્યારે કે વિભક્ત કુટુંબમાં આપણે રહેતા હોઈએ તો આપણને ખબર છે કે આપણો આ ટાઈમ છે, તો એ રીતના હસબન્ડ, વાઈફ અને દીકરો રહે છે તો ચલો એટલાનું મેનેજ થઈ જાય છે. અને બીજી એક વસ્તુ કે સંયુક્ત કુટુંબમાં જ્યારે જઈએ તો મેં એવું પણ જોયેલું છે કે ઘણા બધા માનસિકતા એવી હોય છે, સાસુ સસરા એવા હોય છે. બધા પરિવારમાં એવું નથી હોતું, જો કે મોટા ભાગે પરિવાર સારા હોય છે, પણ અમુક પરિવાર એવા જો મળી જાય તો વહુને એ માનસિક ત્રાસ પહોંચાડે છે. વહુ ઘરમાં શાંતિથી કોઈની દીકરી આવી હોય છે નવા ઘરે, તો પરણીને એને માનસિક રીતે એટલું શારીરિક રીતે કોઈ સમજતું નથી. ઉપરથી એને આખા ઘરનું કામ કર્યા છતાં એને કોઈ સંપીને સમજતું તો નથી, ઉપરથી એનો આદર કદર નથી કરતું એ જે કામ કરી રહ્યું. અને એના પાછળ બહુ મોટા ઝઘડાઓ થતા હોય છે સંયુક્ત કુટુંબોમાં. જ્યારે કે એક ન્યુક્લિયર ફેમિલીમાં તમે રહો છો તો તમે હસબન્ડ વાઈફ એક સાથે ટાઈમ સ્પેન્ડ કરી શકો છો બહુ સારી રીતના, અને તમારી લાઈફમાં તમે ક્વોલિટી જે પોતાનું ડેવલપમેન્ટ છે, જે સ્કિલ શીખવી હોય એ બધા માટે તમે સ્પેર કરી શકો છો. જ્યારે કે સંયુક્ત કુટુંબમાં તમારે બધા પરિવારની પાછળ લાગી રહેવું પડે છે, તો પોતાનું જે પર્સનલ ગ્રોથ એ મને લાગે છે કે ક્યાંક અટકી જતો હોય છે. અને બીજી વસ્તુ એમ કે આપણે એક વર્કિંગ છે, હું પોતે અત્યારે વર્કિંગ વુમન નર્સ છું, પણ છતાં હું એક ક્લાસિકલ ડાન્સર પણ છું. તો આ બે વસ્તુ હું મેનેજ કરી રહી છું. કઈ રીતના? તો હું સંયુક્ત કુટુંબમાં રહેતી હોત તો કદાચ એ શક્ય ના બની શકત, કારણ કે હું ઘરની પાછળ સમય ના આપી શકું ઘણો બધો. પણ અત્યારે હું 8 થી 4 ડ્યુટી કરીને આવું, પછી હું ક્લાસિકલ ડાન્સર છું, તો હું કલાસૂર્યા મેડમના ત્યાં ડાન્સ કરવા જાઉં. ઓકે, તો ઠીક છે. ઓકે, આવું આપની પાસે. પરંતુ સંગીતાબેન, મારે આપની પાસેથી એ વસ્તુ જાણવું છે. હવે બંને પરિસ્થિતિ જોઈ, સંયુક્ત કુટુંબ કે જેના કેટલાક ફાયદા છે, તો ક્યાંક હમણાં જેવી રીતે વાત કરી આ બેન, એવી રીતે શું બોજ સ્ત્રીઓ પર આવે છે અને આવે છે, તો પછી આમાંથી વચ્ચેનો રસ્તો શું શોધવા જેવો છે? આપનું શું કહેવું આ મુદ્દા પર? આજે જેમ કે સંયુક્ત પરિવારની વાત ચાલી રહી છે, તો હું પર્સનલી સંયુક્ત પરિવારની ફેવર કરતી હોઉં છું. ખાલી વાત એ છે કે દરેક જગ્યાએ પ્લસ માઇનસ પોઈન્ટ બંને હોય છે. જેમ દિવ્યાબેને કહ્યું, કવિતાબેને કહ્યું, મેમે કહ્યું કે આટલા લૂપહોલ્સ હોય છે ને પ્લસ પોઈન્ટ ને બધી વસ્તુઓ. તો મારી દ્રષ્ટિએ જો હું જોવા જાઉં તો એટલું છે કે દરેક વ્યક્તિએ જે માઇનસ પોઈન્ટ છે એને ભૂલીને પ્લસ પોઈન્ટની ઉપર ફોકસ કરવું જોઈએ. જો સંયુક્ત પરિવારની અંદર કોઈ એક વ્યક્તિનો સ્વભાવ ખરાબ છે તો બીજા વ્યક્તિનો સ્વભાવ સારો પણ છે. જો આપણે એની ઉપર ફોકસ કરીશું તો ખરાબ સ્વભાવના કારણે જે આપણી ઉપર ટોર્ચરિંગ થઈ રહ્યું છે એને આપણે લાઈક સાઈડ કરી શકીશું. પણ એ ક્યારે? જ્યારે આપણે આપણી અંદર એ સ્કિલ ગ્રો કરી હશે તો. સો અમે સંયુક્ત પરિવાર સન્માનના કાર્યક્રમ કરીએ છીએ, તો એની અંદર એ કાર્યક્રમ કરવા પાછળનો રીઝન જ આ છે કે લોકો સંયુક્ત પરિવારને અત્યારે ભૂલી રહ્યા છે, ન્યુક્લિયર ફેમિલીને પ્રમોટ કરી રહ્યા છે, કારણ કે બધા વર્કિંગ હોવાના કારણે એવું વિચારે છે કે આ સિટીમાં જોબ મળી છે તો આપણે ત્યાં માઇગ્રેટ થઈએ અને પછી વાર તહેવારે બધા મળતા હોય છે. એમાં ખોટું કશું જ નથી, પરંતુ જે મળવાનું અને જે દિલથી જે ભાવ છે એ સંયુક્ત પરિવારનો હોવો જોઈએ. ઘણી જગ્યાએ અમે એવા પરિવાર 125 લોકો સાથે રહેતા હોય એક જ ઘરમાં, એક જ ઘરની અંદર 90 પીપલ પણ સાથે રહે છે, 60 પીપલ પણ સાથે રહે છે. આવા બધા પરિવારને અમે એવોર્ડ સેરેમનીમાં બોલાવતા હોય છે. ટોટલ 75 પરિવારને આપણે એવોર્ડ આપેલા છે. તો એ બધાના પાછળનું કારણ એ છે કે દરેકના ઘરમાં વાસણ ખખડે છે, તો એનું એ લોકો સોલ્યુશન શું કરે છે એ આપણે શીખી શકીએ. સો હું એવું માનું છું કે દરેક સ્ત્રી, પહેલા સ્ત્રીની જવાબદારીમાં આવે છે કે પરિવારને ભેગો કેવી રીતે રાખવો. તો નાનપણથી જ્યાં સુધી એ એજ્યુકેશન પૂરું કરે છે ત્યાં સુધી જો એને એ સંસ્કાર આપવામાં આવે કે તમારી ઉપર કોઈ પણ ટોર્ચરિંગ થાય છે તો તમે તમારી જાતને પ્રાયોરિટી આપીને ટોર્ચરિંગમાંથી બહાર કેવી રીતે આવશો, એના માટે જાતને કેળવવી પડશે. અને એ કેળવણી પહેલા શીખી લો, પછી દરેક ઉંમરના નેચર શું હોય છે અને એ લોકોની રિક્વાયરમેન્ટ શું હોય છે એ શીખી લે, અને પછી સંયુક્ત પરિવારમાં જાય તો એ ઘરની ટ્રસ્ટી અથવા તો પ્રિન્સિપલ થઈ ગઈ, એ એની મેનેજર થઈ ગઈ. તો એ મેનેજરની ડ્યુટીમાં આવે કે જેટલા પણ કર્મચારીઓ એની હાથ નીચે કામ કરે છે એ આડાઅવડા ના થાય. હવે સસરા કે સાસુનું નેચર એવું હોય કે તમને ટોર્ચર કરે છે તો તમારે ટોર્ચર નથી થવાનું, તો એનો સાઈડ વે શું છે, તો એમને શું ગમે છે એ રીતે એમને પેમ્પર કરવા અને એમની દિશા બદલાવી. ધીરે ધીરે એક સમય એવો આવશે, કારણ કે જયારે પણ કોઈ પણ સ્ત્રી બીજા ઘરની અંદર જાય છે ત્યારે એવું કહેવાય કે એને સ્વીકારતા થોડો સમય લાગે, કારણ કે એ નવી જગ્યાએથી આવી છે. તો એને થોડો સમય આપી દઈએ તો થોડા સમયની અંદર બે પરિવાર એકબીજાને ઓળખતા થઈ જશે અને
પછી ધીરે 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 એને એક્સેપ્ટન્સમાં લાવશે. જેમ આપણે નવો મોબાઈલ લાવ્યા હોય, નવા સોફ્ટવેર્સ હોય, એને શીખવા માટે થોડો સમય આપીએ છીએ, એ સમય આપવો પડશે. તો સંયુક્ત પરિવારની અંદર કોઈ પણ વ્યક્તિ ડિપ્રેશનમાં નહીં જાય જો બધા એકબીજાને સપોર્ટ આપતા હશે તો. સો સંયુક્ત પરિવાર મારી દ્રષ્ટિએ સારો છે અને એના લિફોલ્સને જો આપણે આપણી ઉપર વર્ક કરીએ, આપણી દીકરીઓ પર વર્ક કરીએ અને દીકરીઓ પર વર્ક કરીશું તો દીકરીઓ એમના બાળકો એટલે કે એમના જે પુત્ર આવશે એમને પણ એ શીખવાડી શકશે. ધીરે ધીરે એવું કહેવાય કે એક સરસ જનરેશનને આપણે વળાંક આપી શકીશું, એક ઓપ આપી શકીશું. બિલકુલ. એટલે છેલ્લે ત્યાં આવીને ઉભું રહી છે કે એક સ્ત્રીના હાથમાં છે પરિવારને કેવી રીતે ઘડવું, કેવી રીતે આ તમામ વસ્તુ. ગોપાલભાઈ, હવે આપની પાસે સ્ત્રીઓની વાતો તો સાંભળી, પરંતુ એક પુરુષ તરીકે આપ શું માનો છો? સંયુક્ત કુટુંબ કે પછી વિભક્ત કુટુંબ? આપણે સંયુક્ત કુટુંબની વાત કરી હા, તો સંયુક્ત કુટુંબમાં નુકસાની કઈ છે જ નહીં. જે છે એ ફાયદો જ છે. તમારો સારો ટાઈમ હોય ત્યારે તમારી ભેગા 50 વ્યક્તિ ભેગા હશે, બધાય તમને સપોર્ટ કરતા હશે, તમારી આગળ પાછળ આટા મારતા હશે. તમારો સારો સમય ઇઝીલી પસાર થવાનો છે. પણ જ્યારે તમારો ટાઈમ ખરાબ ચાલુ થાય ત્યારે જે તમારા આર્થિક જોઈને ભેગા હોય, તમારી મિત્રતા ભેગા હોય, બધાય દૂર થઈ જાય છે ધીમે ધીમે કરતા કરતા. અને જે તમારા પરિવારના સભ્યો છે, જે પણ છે એ આર્થિક સુખી છે કે નથી પછીની વાત છે, એ બધાય તમારા ભેગા હળીખમ ભેગા રહે છે. એટલે મારું કેવું એવું છે કે તમે સિક્કાની બે બાજુ છે, સારો ટાઈમ ને ખરાબ ટાઈમ. તમારે સંયુક્ત પરિવારમાં રહ્યો તો બે ટાઈમ તમારા સરળતાથી બહુ ઇઝીલી તમારા પસાર થઈ જાય છે. અમે ઘરમાં મારા મોટા ભાઈના લગ્ન 93 માં થયા હતા. હજી અમે ભેગા જ છીએ. અમે અમારા ઘરમાં 13 વ્યક્તિ અત્યારે અમે એક સાથે રહી છીએ, એક જ રસોડે રહી છીએ. પણ અમને કોઈ દી એવું લાગ્યું નથી કે આ 93 કે 32 વર્ષ થઈ ગયા, મારા મોટા ભાભી આવ્યા એને, મારા વાઈફ આવ્યા એને, કે અમને કોઈ પ્રોબ્લેમ જ નથી. અને બીજું એક તમને તમારા વીટીવીના માધ્યમથી એક કહું કે તમે સંયુક્ત પરિવારમાં રહેતા હોય તો આપણે ક્યાંય પણ મેરેજ, આ બહેનોને કારણે કહું છું, આપણે કીધું કે અમે સંયુક્ત પરિવારમાં રહી છીએ અને તમારું મેરેજ કોઈ પારકી વ્યક્તિ તમારા ઘરમાં આવે છે તો એ એક્સેપ્ટ કરીને આવે છે કે અહીંયા સંયુક્ત પરિવાર છે, 10 જણા 15 જણા રહે છે, મારે બધાની માન મર્યાદા રાખવી પડશે. અને જે એકલા રહે છે એમાં જે વ્યક્તિ એક્સેપ્ટ કરીને જાય છે એટલે એના એ બે જણા જયારે અંદર ઝઘડા કરે છે ત્યારે એને છોડાવવાનું એના ભેગું કોઈ હોતું નથી, કારણ કે એ એકલા રહે છે. તમે સંયુક્ત પરિવારમાં રહેતા હોય, તમે નોટ કરી લેજો, આજના છાપામાં છે કે અત્યારે આપણા સૌરાષ્ટ્રમાં, ગુજરાતમાં છૂટાછેડાના કેસ એટલા વધતા જાય છે. હવે આને રોકવા આપણા માટે શક્ય નથી, પણ તમે રોકી એક જ રીતે શકો છો. તમે બે માણસ છે, ત્રીજા વ્યક્તિને ખબર જ નથી પડી, તમે બાઈ જા છો તો છોડાવશે કોણ? બેને મનાવશે કોણ? બેને ઠંડા પાડશે કોણ? જો એ તમે સંયુક્ત પરિવારમાં રહેતા હોય, તમારા રૂમમાં જો જાજો અવાજ આવ્યો હોય તો ભાઈ ભાભી કે મા બાપ આવીને કહેશે બેટા શું થયું? એટલે તમારા ડખા, તમારા અંદર ઝઘડા ટૂંકા થઈ જશે. તમે જેટલા સંયુક્ત પરિવારમાં રહેશો એના ડાયવોર્સના કેસ બહુ રેર થશે, કારણ કે સામેવાળી વ્યક્તિ એક્સેપ્ટ કરીને આવી છે કે 10 વ્યક્તિ છે, 10 મારે મર્યાદા રાખવી છે, એટલે એને કોઈ પ્રોબ્લેમ નથી. પણ હું સિંગલ પર્સન રહેતો તો સામેવાળી વ્યક્તિ એક્સેપ્ટ કરીને આવ્યા કે હવે તો આ નવું ચાલુ છે ડસ્ટબિન, મા બાપને ડસ્ટબિન કહેવાનું ચાલુ થઈ જાય. મા બાપ ભેગા છે એ એક તમારી મર્યાદા છે. મારી સર્વેને અપીલ છે, રઘુવંશીના દીકરા તરીકે, ભાઈ જુદા થવામાં ભેગા રહ્યો, ભલે નાનું ઘર હોય પણ તમારો સમય પસાર થઈ જશે, સારી રીતે પસાર થઈ જશે. તમે એકલા રહેતા હશો, તમે એમ કે હું કાજુ ખાવ, બદામ ખાવ, દરેક વ્યક્તિની એક 200 ગ્રામ ખાવાની એક મર્યાદા હોય છે. કોઈ વ્યક્તિ જાજુ ખાઈ નથી શકતું, કોઈ વ્યક્તિ જાજુ આરામ નથી કરી શકતો. એના કરતા પરિવાર સાથે રહ્યો ને, ભાઈ ભેગો છે, અરે થોડુંક ખાશું પણ મીઠો રોટલો તો લાગશે. હું એકલો શું કરીશ? કરોડપતિ દીકરો હોય, મારે બધી છૂટ મારે જોતી હોય, પણ મારે દવા એટલી ચાલુ હોય, હું શું કરીશ? ડાયાબિટીસ અત્યારે ઘરે ડાયાબિટીસ થઈ ગયા છે.
એટલે મારું બધાને એક અપીલ છે કે આપણે મેરેજ કરતા હોય ત્યારે આ લોકો 2-4 વર્ષ ખાલી અલગ રહેવાના મોહમાં પરિવારને મૂકતા હોય છે. હું નમ્ર અપીલ કરું છું BTVના માધ્યમથી, મહામંત્રના માધ્યમથી, જુદા થાવમાં ભેગા રહ્યો, પરિવાર સાથે રહ્યો, અને તમે ભેગા હશો તમારો સમય ક્યાં, તમારો ખરાબ ટાઈમ વયો જશે. જી જી દિવસ છે તો ઈ રાત પડવાની જ છે ને રાત બીજે દી પાછી સવાર ઉગવાની જ છે. બરાબર, એટલે- તમારો ખરાબ ટાઈમ આવ્યો ઈ 2-5 દી કે 15 દી રહેશે, એ બધો પૂરો થવાનો જ છે. નમ્ર અપીલ કરું છું બધાએ સંયુક્ત પરિવારમાં આનંદથી જીવો. જી જી બિલકુલ. એટલે આમાં ક્યાંક એ પણ સલાહ આપવામાં આવે કે થોડુંક સહન કરવું પડે તો કરી લો, કારણ કે જ્યારે એ પ્રકારનો સમય આવે, અઘરો સમય આવે, તો ત્યાં ખભે ખભો મિલાવી તમારી બાજુમાં ઉભા રહેવા વાળો હશે. સંયુક્ત કુટુંબે ફીલ કર્યું હશે કોરોનાનો એ સમયગાળો, જ્યારે ઇન્જેક્શન માટે લાંબી લાંબી લાઈનો લાગતી હતી, ત્યારે એક ભાઈ ત્યાં ઉભો હોય, બીજો ભાઈ હોસ્પિટલમાં હોય, એની પડખે રહેવા વાળું કોઈક હોય, એક રસોઈ બનાવવા વાળું હોય, એક ટિફિન આપવા વાળું હોય, ત્યારે ક્યાં એ મુશ્કેલી વહેંચાઈ જાય છે નથી ખબર પડતી. એટલે એમાંથી ઇઝીલી નીકળી જઈએ છીએ. કોઈ ડિપ્રેશનનો ભોગ નથી બનતું, કારણ કે પરિવારના સભ્યો રોજ રાત્રે સાંજે બેસી કંઈક વાતો કરતા હોય છે. એમાંથી ઘણું બધું શીખવા મળતું હોય છે. ઋત્વિજી, ફરી એકવાર આપની પાસે કે હવે આની સિક્કાની બીજી બાજુ જોઈએ તો જેવી રીતે હમણાં જ દિવ્યાબેન દ્વારા વાત કરવામાં આવી કે છેલ્લે સ્ત્રીઓને આમાં થોડુંક અઘરું પડી જાય છે, કારણ કે રસોડામાં 4 દિવાલ વચ્ચે રહેવું પડે છે. એ સવારની ચાથી માંડી અને રાતના જમણવાર સુધી તમામ ઘણી બધી જવાબદારી એના પર આવી જાય છે. તો એ પોતાનું નથી કરી શકતી, પોતાનો પર્સનલ ગ્રોથ નથી કરી શકતી. તો શું આ વાતને લઈને આપનું શું માનવું છે? એ વચ્ચેનો રસ્તો શું હોઈ શકે? જી રાધાબેન, હું વારંવાર ઘણી ચર્ચાઓમાં જઉં છું, ત્યાં આ એક વાત કહેતી હોઉં છું કે આપણે દાયકાઓના મહેનત કરીને એક એવી દીકરીઓ તો તૈયાર કરી દીધી કે જે પોતે સક્ષમ છે, પોતે ઇન્ડિપેન્ડન્ટ છે, પોતાનું વ્યક્તિત્વ ધરાવે છે. પણ આ દીકરીઓ તૈયાર કરવાની સાથે સાથે આપણે સાથે એવો પુરુષ સમાજ કે ઓવરઓલ સમાજ ના તૈયાર કરી શક્યા કે આ જે નવી પેઢીની દીકરી આવી છે કે જે સક્ષમ છે, જે ઇન્ડિપેન્ડન્ટ છે, જેની પોતાની આઈડેન્ટિટી છે, પોતાની ઈચ્છા છે, પોતાની અનિચ્છા છે, આ બધી વસ્તુને એ મોકળાશથી સ્વીકારી શકે. અહીંયા બધી બહેનોએ કહ્યું, એમાં હું પણ અગ્રી કરું છું કે સ્વાભાવિક રીતે, સામાન્ય રીતે કોઈ પણ પરિવારને જોડીને રાખવામાં પણ અને કોઈ પણ પરિવારમાંથી વિખૂટું પડવામાં પણ એક સ્ત્રીનો નિર્ણય એ બહુ મહત્વનો નિર્ણય હોય છે. પણ આ સ્ત્રી, જુઓ રાધાબેન, એક વસ્તુ બહુ સમજવાની જરૂર છે કે સ્ત્રી છે ને, દરેક સ્ત્રી એ સ્વાભાવિક રીતે અંદરથી ક્યાંક ને ક્યાંક એ ઇમોશનલ હોય છે. દરેક સ્ત્રી એ ભેગા કુટુંબમાં રહેતી હોય કે એકલી રહેતી હોય, એની અંદર કુદરતે એને નર્ચરર બનાવી છે. શી ઓલવેઝ ઇઝ અ પ્રોવાઇડર એન્ડ અ નર્ચરર. એટલે એને ક્યાંય કોઈનું ખરાબ કરવાનું કે કંઈ છૂટું પાડી દેવાનું, તોડી દેવાની ઈચ્છા ના હોય. પણ આ જે નવી પેઢીની દીકરીઓ આવી છે એમને ક્યાંક, અને આમાં પણ હું બીજી સ્ત્રીનો રોલ જ બહુ મહત્વનો સમજુ છું. સ્વાભાવિકપણે દીકરીને નાનપણથી એવા સંસ્કાર આપવામાં આવે, એવી વાતો કરવામાં આવે કે તારે મોટા થઈને સાસરીમાં જવાનું છે, બેટા આમ કરવું જોઈએ, આમ ના કરવું જોઈએ. પણ લગ્ન કરતા પહેલા જેમના ઘરમાં દીકરી આવી રહી છે એ વડીલોને આપણે તૈયાર નથી કરતા. એ વડીલો ક્યાંક એ મોકળાશ ભરેલું, એ ખુલ્લું વાતાવરણ નથી આપી શકતા. એક ઇન્ડિપેન્ડન્ટ આઈડેન્ટિટી એ દીકરીની એ ગુમાવી ના દે, એ પ્લેટફોર્મ નથી આપી શકતા. એટલે એ દીકરીને ક્યાંક એવું થાય છે કે આ બધી જંજાળમાં મારે પડ્યા રહેવું, એના કરતા ચલો ને ભાઈ, હું મારો વર ને મારું છોકરું, મારે બીજા બધાનું ક્યાં જોવાનું, કે આ બધા ક્યાં ઢહેડા કરવાના. પણ આમાં એક આ વસ્તુ, એક આ કોન્ટેક્સ્ટ તો આ છે જ. અને સાથે સાથે દરેક દીકરીને આમાં આપણે જવાબદારી સ્વાભાવિક રીતે દરેક સ્ત્રીઓની ઉપર સોંપીએ છીએ, સ્ત્રીઓના ખભા પર રાખીએ છીએ. પણ દીકરીની સાથે સાથે સ્ત્રીમાં એ પરિવારની બુજુર્ગ સ્ત્રીઓ પણ આવે છે, અને એમનો રોલ જો થોડો સરળતાથી એ લોકો સમજી જાય ને, તો કોઈને પણ ક્યારે પણ કંઈ તોડવાની ઈચ્છા ક્યારેય નથી હોતી. એ પરિવાર હોય કે સંબંધો હોય કે કંઈ પણ એ નથી પૂરું કરવામાં આવતું, એ નથી પ્રોવાઈડ કરી શકતા, એટલે ક્યાંક જઈને આ કરવું પડે છે. અને બીજો એક બહુ મહત્વનો એંગલ છે કે બે જ્યારે હસબન્ડ વાઈફ જોડે રહેતા હોય, ભાઈએ કહ્યું કે જ્યાં સંયુક્ત કુટુંબ હોય ત્યાં ડિવોર્સના કેસીસ ઓછા થઈ જાય છે. ત્યાં આપણામાં તો કહેવત છે કે ગયડા હોય ગાડા વાળે, એટલે એ ક્યાંક ને ક્યાંક એ બધું સમાધાન કરવાનો પ્રયત્ન કરતા હોય છે. પણ અત્યારે વડીલો પણ એમનો રોલ, એમનો જે અદા કરવાનો, એમનું જે પોતાનો ધર્મ છે એ ચૂક્યા છે. વડીલો પણ અત્યારે
ઉડતાનું એવું છે કે ઘરમાં કદાચ હસબન્ડ વાઈફના લીધે જેટલા ડિવોર્સ નહીં થતા હોય, સંયુક્ત કુટુંબોમાં એટલા જ ડિવોર્સીસ એ સાસુ કે સસરાના લીધે થતા હશે. કારણ કે સતત એટલી ચઢામણી કરવામાં આવે, સતત એટલું નેગેટિવ બોલવામાં આવે, સામેવાળી વ્યક્તિની સ્વીકૃતિ જ નથી. એટલે આ બહુ જ સાચી વાત છે કે સંયુક્ત કુટુંબ જ સારું છે. સંયુક્ત કુટુંબના જ ઘણા ફાયદા છે, પણ આપણે સારું સારું કરીને માત્ર અટકી ના જવું જોઈએ. સંયુક્ત કુટુંબ કેમ છૂટું પડે છે, કેમ વિભક્ત થાય છે, તો એની પાછળના કારણો છે અને આ કારણો પર કામ કરીશું, દરેક પેઢી ઉપર કામ કરીશું તો સ્વાભાવિકપણે આપણે જે સ્વપ્ન સેવીએ છીએ કે સંયુક્ત કુટુંબમાં જ રહેવું જોઈએ, તો એની પાછળના પ્રોબ્લેમ સોલ્વ કરીએ તો રહી શકીશું. ઓકે સંગીતાબેન, આ સવાલની સાથે આપની પાસે કે સંયુક્ત કુટુંબની વાત કરવામાં આવી તો બદલાતા સમયની સાથે વડીલોએ કેટલું બદલાવવું જોઈએ, સંયુક્ત કુટુંબમાં રહેતા વડીલોએ? સૌથી પહેલા તો એમને અપડેટ થવું પડશે. સંયુક્ત કુટુંબની અંદર જો તમે પારકી દીકરીને લાવો છો અને એને પોતાની બનાવી છે તો સૌથી પહેલા લાઈક પેલું કહેવાય ને કે કોરી સ્લેટ ઉપર, કોરી પાટી ઉપર તમે જે લખો ને સરસ લખાય, પણ ભૂસીને લખવાની વાત આવે તો એ ભૂસવા માટે એફર્ટ્સ કરવા પડે. એના માટે પણ ટ્રેનિંગની જરૂર છે, એના પણ એક પદ્ધતિ હોય. અને જો તમે ભૂસશો નહીં અને ઉપર લખવાની કોશિશ કરશો તો બધું વંચાશે નહીં, બધું ગોટાળો વળી જશે. સો આ વાતનું સરળ ભાષામાં કહું તો વડીલોએ અપડેટ થવાનું છે. અને એવી રીતે કે અત્યારની જનરેશન એટલી ફાસ્ટ છે કે એઆઈ નો જમાનો છે ને ત્યાં આપણે વડીલોને કહીએ કે તમારે બદલાવાનું છે તો બહુ અઘરું પડી જશે. પણ એક ટ્રાય ચોક્કસ કરી શકે છે, એટલો ટ્રાય કરી શકે કે એ સમજે કે હવે સ્ત્રી એટલે ઘર સંભાળે કે રસોડું સંભાળે કે બધા લોકોનો આદર સન્માન રાખે એ સ્ત્રી નથી. સ્ત્રી એટલે એને ફ્રીડમ આપો, એને જે ભણ્યું છે એનો ઉપયોગ કરતા શીખવાડો. ખાલી રસોઈ બનાવવા માટે કે લોકોને સાચવવા માટે કે બીમારીમાં એકબીજાનો સપોર્ટ કરવા માટે જો સ્ત્રીની જરૂર છે તો તમે નર્સ રાખી શકો છો, તમે કુક રાખી શકો છો, એના માટે વહુ લાવવાની ક્યાં જરૂર છે. પણ જો તમે વહુ લાવો છો અને જો તમે એનું એજ્યુકેશન જુઓ છો તો તમે એને ફ્રીડમ આપો કે તું ક્યાંક આગળ વધ, જેવી રીતે તમે તમારી દીકરી માટે વિચારો છો. એટલે પહેલા વહુને દીકરી સમજો એ નહીં, દીકરી જ છે અને દીકરીને આગળ વધારવાની વાત કરો. બીજી વસ્તુ કે જ્યારે ઘરની અંદર તમે પર્ટિક્યુલર, દરેક ઘરની એક મર્યાદા હોય છે અને દરેક ઘરની એક રિક્વાયરમેન્ટ હોય છે. જો તમારી રિક્વાયરમેન્ટ એવી છે કે તમે તમારા ઘરનો વંશ વેલો વધારવા માટે કોઈ દીકરી લાવવા માંગો છો, તમારી જરૂરિયાત ક્લિયર હોવી જોઈએ. તમારે રસોઈ બનાવવા માટે અને બધા જ પરિવારના સદસ્યોને ધ્યાન રાખવા માટે કોઈ સ્ત્રી જોઈએ છે કે જે 24 કલાક ઘરમાં હોય, તો તમે અભણ અથવા એવી કોઈ સ્ત્રીને પસંદ કરો કે જેનું અપબ્રિંગિંગ જ એવું થયું છે કે તારે ઘર જ સાચવવાનું છે. કારણ કે એ પાઠશાળા છે, તમે જે કોર્સ કરેલો છે તમે એમાં જોબ સારી કરી શકશો. તો જે છોકરીનું ઘડતર એવું થયું છે કે મારે ઘર જ સાચવવાનું છે, બાળકો જ પેદા કરવાના છે અને મારી જાતને પ્રાયોરિટી નથી આપવાની, એવી સ્ત્રીને તમારા ઘરમાં લઈ આવો તો બસ આ માનસિકતા બદલાશે તો ઘરની અંદર ઝઘડા નહીં થાય. અને મેમ હું એક બીજી વાત કહેવા માંગીશ, જેમ પૃથ્વીબેને કહ્યું એમ સાચી વાત છે. ઘણા જગ્યાએ કેવું થાય છે કે બહુને લઈ આવ્યા અને પછી કંઈક આડું પડ્યું ને એમને એવું લાગ્યું કે આ યોગ્ય નથી અમારા ઘરમાં પાત્ર. એવું પૂછશે નહીં છોકરાને કે તને ગમે છે કે નહીં, પણ એમને નક્કી કર્યું કે યોગ્ય નથી અને પછી એ લોકો નક્કી કરે કે તારે તો ડિવોર્સ લેવાના જ છે. હવે જો એ છોકરીને છોકરો રાજી નથી એકબીજાને ડિવોર્સ આપવા માટે તો એ લોકો પોલિટિક્સ કરે છે. ઘરની અંદર ચડામણી કરવા સુધીની વાત તો નથી થતી, મતલબ એટલી ત્યાં સુધી જ વાત નથી રહેતી. આખું પોલિટિક્સ એક પિક્ચર બને છે કે જેની અંદર એ સ્ત્રીને એટલી હેરાન કરવામાં આવે છે કે કાંઈ સુસાઇડ કરી લે છે, કા એને પિયર પાછું જવું પડશે અને એવું કહેવામાં કે તારા પપ્પાના ઘરે જતી રહે. એટલે અહીંયા જે આજની પેઢી છે એ લોકો એવું વિચારે છે કે ના મારા પપ્પાનું ઘર મારું છે, ના મારા પતિનું ઘર મારું છે, તો મારું ઘર ક્યાં છે? તો પહેલા હું મારું ઘર કમાઈશ. બીજી વસ્તુ કે જે મારું સન્માન નથી થતો તો હું મારો સન્માન મારી જાતે મળે ને એ કમાવું, તો હું એકલી રહીશ, લગ્ન કરવા જ નથી. આજે છોકરા છોકરીઓ લગ્નથી દૂર ભાગે છે કારણ કે કોમ્પ્લિકેશન થાય છે, ડિવોર્સના કેસીસ થાય છે, વર્ષો વર્ષ ચાલે છે, ના કેરિયર ઉપર ધ્યાન આપી શકે છે ના કશાય ઉપર. તો જયારે આવું થતું હોય છે ત્યારે સ્ત્રી અને પુરુષ બે લગ્નથી દૂર ભાગે છે. અને જો વડીલો સમજશે અને ઘરની અંદર કંકાશ નહીં થાય તો કદાચ સંયુક્ત કુટુંબ આમનામ સચવાઈ રહેશે અને ફરીથી એનો ટ્રેન્ડ આવશે. એટલે આમાં સૌ કોઈએ સાથે અને સહજતાથી ચાલવાની આવશ્યકતા છે તો જ આખું બધી વસ્તુ સાથે લઈને ચાલી શકીશું. ગોપાલભાઈ, આ વાત પર આપનો શું મત છે? એક સ્ત્રીને સ્વતંત્રતા પણ આપવી, એને કામ કરવું છે એ પણ કરવા દેવું અને સાથે સંયુક્ત પરિવાર પણ હોવું, આ વાત પર આપ શું કહેશો? ગોપાલભાઈ, અવાજ આવી રહ્યો છે આપ સુધી? મને આવે છે, તમને મારો આવે છે? જી 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 જી, આપ જણાવશો. એમ 5 આંગળી આપણી સરખી નથી, એમ કોઈના વિચારો સેમ નથી હોતા. આજ મારા વાઈફ મારા મેરેજ પછી એને ઇંગ્લિશ ક્લાસીસના કોર્સ કર્યા, ઘણા એને કોર્સ કર્યા, અમે એને ફ્રીડમ આપી.
બીજું કે અમારા નાના દીકરાની બહુ અત્યારે એને BA ચાલુ છે, તો એ એક્ઝામ દેવા જાય છે, એને કોઈ પ્રોબ્લેમ નથી. કે આપણે કઈ રીતે આ ઢાળ આપી છે પરિવારને, એ ખૂબ મહત્વનું હોય છે. કે વ્યક્તિના પોતાના વિચારો કે અમારે જોબ જ કરવી છે, મારે ઇન્ડિપેન્ડન્ટ જ રહેવું છે, કે મારે આઉટસાઇડ રહેવું છે, તો એ મેરેજ ટાઈમે આપણે ચર્ચા કરતા હોય ઘણી વાર કે ભાઈ મારે ઇન્ડિપેન્ડન્ટ રહેવું છે, મારે ઇન્ડિપેન્ડન્ટ રહેવું છે, મારે હાઉસવાઇફ તરીકે નથી રહેવું, હું જોબ કરીશ. તો તમે એ પરિવારમાં પછી અપેક્ષા રાખો તો એવું હું ઓછું માનું કે થાય. પણ જે તે સમયે આપણે જે ચર્ચા કરતા હોય ત્યારે આપણે કોઈ પણ કે દીકરી દીકરો એકબીજાને જોતા હોય ત્યારે આપણે એમ કહીએ કે ભાઈ તમારે અમારે જોબ કરવાની છે, તો એ બેની સહમતિથી જ થતું હોય છે. અને કુટુંબ એક અચ્છા પાછો થોડોક સોરી માફ કરો બેક જાઉં છું. મારા ફાધર હમણાં 45 ડેઝ બીમાર હતા, 45 દિવસ હોસ્પિટલમાં રહ્યા, પણ અમે ઘરમાં 13 જણા હતા ને એટલે અમને ખબર નથી પડી કે આટલા દિવસો વયા ગયા, અમને પ્રોબ્લેમ ન પડ્યો. અમે સેવા કરીએ ગયા, અમે ટ્રીટમેન્ટ કરીએ ગયા, પછી ભલે રિઝલ્ટ ન આવ્યું એ અમારા ભાઈ, પણ અમે એમાં કહ્યું કે બીજું કે મારે બહેનોને ખાસ એક મારી અંગત સલાહ છે, આ હું કોઈ સલાહ નથી પણ મારી અંગત સલાહ છે કે પુરુષ આગળ આવે એમાં મહત્વ હંમેશા એની વાઈફનું હોય છે, સ્ત્રી પાત્રનું છે, માનું હોય છે, બેનનું હોય છે કે વાઈફનું હોય છે. સ્ત્રી પાત્ર ક્યાંક ને ક્યાંક હોય છે. જ્યારે પુરુષ એના કામે જાતી હોય છે ત્યારે જો એના ઘરેથી એને સારી રીતે ટ્રીટ કરીને કે જાઓ આ તમે મહેનત કરવા જાઓ છો, આવશો થાકી રોલા આવ્યા હોય ત્યારે એમ કે વાહ આવ્યા હાલો હું તમને પાણી પાઉં, તો એ પુરુષને છે ને આમ શેર લોહી ચડી જાય છે. અને એને એમ થાય કે મારા પરિવાર માટે હું જાજી મહેનત કરું. એટલે સ્ત્રીઓને એમ હોય છે કે પુરુષ દબાવતો રહે, પુરુષને પ્રેમ જોતો હોય છે કે એને જે પ્રેમ જોઈ છે એને પ્રેમ મળે, તેને કોઈ દુનિયાની જરૂર નથી. ગોપાલભાઈ, આ પ્રેમ તો સ્ત્રીને પણ જોઈએ છે મેરેજ કરે છે. ગોપાલભાઈ, આ પ્રેમ તો સ્ત્રીને જોઈએ કે આખો દિવસ ઘરનું કામ કરે છે તો સાંજે આવીને એકવાર પ્રેમથી બોલાવી લઈ. બેન શ્રી હામે હામું હોય, પ્રેમ દ્યો પ્રેમ મળે. બિલકુલ. તમે 50 ઉપર અભ્યાસ કરી લેજો, અચ્છા 100 પરિવાર લગી અભ્યાસ કરી લેજો, કોઈ વ્યક્તિ પુરુષ કમાઈને કે મહેનત કરીને આવતો હોય તમે એને પ્રેમ દ્યો ને તો એ પ્રેમ દેશે જ. ઓકે. પછી કોકના વિચાર જ નબળા હોય, એમાં સ્ત્રી પાત્ર આવી જાય, પુરુષ પાત્ર આવી જાય, તો એમાં આપણે તો કઈ ન કરી ગયો, ભગવાન પણ એમાં કઈ કરવું. બિલકુલ. ગોપાલભાઈ, મારે બ્રેક લેવાનો સમય થયો છે. અપેક્ષા રાખતા હોય. હા, ઠીક છે, હું આવું આપની પાસે. બ્રેક લેવાનો સમય થયો. સંયુક્ત કુટુંબ કે જેના કેન્દ્રમાં એક સ્ત્રી છે, કારણ કે આપણે ત્યાં એવું કહેવાયું છે સંભવામી યુગે યુગે એક નવો રાહ બતાડનાર, એક નવો ચીલો ચાતરનાર જો છત્રપતિ શિવાજી મહારાજ જન્મે છે તો માતા જીજાબાઈ કે જેના સંસ્કાર એનામાં છે. એટલે સ્ત્રીને અહીંયા કેન્દ્રમાં રાખવામાં આવી છે કે કુટુંબ કેવી રીતે સાચવવું, કેવી રીતે કુટુંબને સંયુક્ત કુટુંબમાં સૌ કોઈને ભેગા લઈને સાથે ચાલવું. હાલ સમય થયો છે બ્રેકનો. બ્રેક બાદ ચર્ચા આગળ વધારીશું. સંયુક્ત કુટુંબ તૂટી કેમ રહ્યા છે, હવેનો રસ્તો શું અને આગળની શું પરિસ્થિતિ, ચર્ચા આગળ વધારીશું. દિવ્યા, હવે આપની પાસે અંતિમ પ્રતિક્રિયા આપની પાસેથી મેળવવી છે. જો સંયુક્ત કુટુંબ એ તૂટી રહ્યા છે તો પછી વચ્ચેનો રસ્તો શું હોવો જોઈએ, અથવા તો આપની અંતિમ પ્રતિક્રિયા, આપનો શું મત? મારું મંતવ્ય એમ છે કે સંયુક્ત પરિવાર જો અગર ટકાઈ રાખવા હોય આ જમાનામાં તો સ્ત્રી ને પુરુષ બેએ પેરેલલ વર્ક કરવું પડશે, બેને સેમ અફોર્ડ્સ આપવા પડશે અને એક જ સીડીએ એક જ સાથે કારના જેમ બે ટાયર એક સાથે ચાલે ને એવી રીતના જીવન જીવવું પડશે. તો સંયુક્ત પરિવાર એ સારો છે, એકદમ 100% સાચો છે. બિલકુલ, તો જ ગાડું ચાલી શકે એમ છે. ઠીક છે કવિતાબેન, હવે આપની પાસે આપનું શું કહેવું સંયુક્ત કુટુંબ પર, અંતિમ પ્રતિક્રિયા આપની શું? સંયુક્ત કુટુંબ હું આજે સંયુક્ત કુટુંબમાંથી છું તો હું પ્રિફર કરીશ કે હંમેશા સંયુક્ત કુટુંબ જરૂરી છે જીવનમાં. જો આપણા દેશની બધી સંસ્કૃતિઓને આજે ટકાવી રાખવી હોય તો આપણે સંયુક્ત કુટુંબ ખૂબ જ જરૂરી છે. સંગીતાબેન, કેટલા જણનો પરિવાર છે આપનો? મારા પરિવારમાં 16 પીપલ છે, પણ હું સામાજિક કાર્યકર છું એટલે મારે મેક્સિમમ એકલા જ રહેવાનું થાય છે, એટલે મારા પરિવારમાં હું એકલી છું.
પરંતુ હું મારા પરિવારને બહુ જ મિસ કરું છું, કારણ કે નાનો કંઈ ગેધરિંગ થાય ને તો પણ એવું લાગે કે તહેવાર છે. અને સંયુક્ત પરિવારની અંદર ખાલી એક જ વસ્તુ છે કે અત્યારે એક અપડેટ થઈ જાય ને પુરુષોમાં ખાસ, કે પરમિશનની જરૂર ના હોવી જોઈએ. માલિકી ભાવ મૂકી દો, બધા પોતપોતાની રીતે કંઈ પણ કરે, પણ અલ્ટિમેટલી એકબીજાને સામેથી વોલેન્ટરી તમે કહી લો કે હું આ કરી રહી છું, પણ આપણે બધા સાથે મળીને કે આમાં કંઈ પ્લસ માઇનસ કરવાની જરૂર છે, પણ મારે પરમિશન જોઈશે પછી હું કરીશ એવું ના હોવું જોઈએ. જો આ ભાવ આવી જશે ને તો કદાચ આજની પેઢી જે લગ્ન કરતા ડરી રહી છે ને એ ડરશે નહીં અને સાથે રહેવાની મોજ પડી જશે. કારણ કે દરેક ફેસ્ટિવલને મનાવવા માટે એક ગ્રુપ જોઈએ છે અને એ ગ્રુપ અત્યારે આપણે ક્લબમાં શોધવા પડે છે. જો સંયુક્ત પરિવાર હશે તો આપણો પોતાનો જ ક્લબ હશે. ઓકે, ઋત્વિબેન, આપનું શું કહેવું? જી રાધાબેન, પહેલા મેં કહ્યું એ પ્રમાણે સંયુક્ત કુટુંબના ઘણા ફાયદાઓ છે, એ આપણા માટે નહીં, આપણી આવનારી પેઢીઓ માટે પણ આની સામે હું વિભક્ત કુટુંબને ખરાબ નથી કહેતી. બેઝિકલી કોઈ પણ પરિવાર જેમાં સંવાદ હોય, સારી રીતે પરિવારના દરેક સભ્યો એકબીજાને સમજતા હોય, કમ્યુનિકેટ કરી શકતા હોય, એવો પરિવાર જેમાં પરિવારના દરેક સભ્યને સુરક્ષિત ફીલ થતું હોય કે આ મારું ઘર છે, આ મારા લોકો છે, આ મારો પરિવાર છે, જ્યાં એને શાંતિ, સલામતી અને હૂંફ ફીલ થતી હોય. દરેક, જો આ 3 જણનું કુટુંબ હશે કે 30 જણનું કુટુંબ હશે, આ દરેક કુટુંબ, કારણ કે છે ને રાધાબેન, આખી દુનિયામાં 12 માણસ જઈને લડે જ છે, એ સ્ત્રી હોય કે પુરુષ હોય, એ બહાર જઈને સ્ટ્રગલ જ કરે છે, જાતના વિચારો કરે છે, લડે છે, ચિંતા કરે છે, સ્ટ્રેસ લે છે, પણ પછી ઘરે પાછું આવે ત્યારે એને શાંતિ મળવી જોઈએ, એને હૂંફ મળવી જોઈએ, એને ફિલિંગ ઓફ બિલોંગિંગનેસ હોવી જોઈએ કે આ મારી જગ્યા છે, દરેક સ્ત્રીને પણ અને પુરુષને પણ. અને જો આટલી ફિલિંગ આવી જાય ને તો હું તો માનું છું કે વિભક્ત કુટુંબ હોવાના કારણો આ જ છે પાયામાં, કારણ કે આ બધી વસ્તુઓ નથી મળતી. જો એ મળતી થઈ જાય ને તો કુટુંબો ભલે એ એક બાળકી, એક સ્ત્રી ન્યુક્લિયર ફેમિલીમાં પણ ઉછરી હશે ને, પણ જો આટલી મોકળાશ, આટલી ઓપનનેસ, આટલી સ્વીકૃતિ એને મળશે તો એ સંયુક્ત કુટુંબને પણ એક નવું પરિવાર બનાવી શકશે. બિલકુલ. ગોપાલભાઈ, આપની અંતિમ પ્રતિક્રિયા શું? પ્લીઝ થોડી ટૂંકમાં જણાવજો, મારી પાસે સમયનો અભાવ છે. બસ તમારા માધ્યમથી બધાને અપીલ કરું છું, જુદા ન રહ્યો, ભેગા રહ્યો, થોડા સુખ દુઃખ સહન કરો અને કોઈ જુદા ન થાવ. મારી જ અપીલ છે. બિલકુલ. આપ સૌનો આભાર મહામંથનમાં અમારી સાથે જોડાવા બદલ, આ મુદ્દા પર ચર્ચા કરવા બદલ. તો આજનો દિવસ ખૂબ વધારે મહત્વનો દિવસ અને પરિવાર માટે ખાસ. સંયુક્ત કુટુંબ જ્યારે બહારના લોકો કોઈક હોય તો ક્યાંક સ્વાર્થની એમાં ગુંજાઈશ છે, સ્વાર્થ આવી જાય ક્યાંક ને ક્યાંક, પરંતુ જો તમારા પોતાના છે તો ત્યાં ક્યારેય સ્વાર્થ નહીં આવે. આ વાત સમજી અને આગળ વધવાની જરૂર છે. સંયુક્ત કુટુંબ સાથે છે તો ક્યારેય ડિપ્રેશન નહીં આવે, ગમે એવી મુશ્કેલી હશે સરળતાથી પાર પાડી દઈશું. મહામંથનમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર અપડેટ્સ માટે આપ ડાઉનલોડ કરો VTV ન્યૂઝની એપ્લિકેશન. નમસ્કાર.